રામપરડા ગામ નજીક નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં બંગાળ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું। ખેડૂતોના ખેતરમાં નર્મદાના નીર વહી જતા ખેતરોમાં નુકસાન થવાની ધરતીપુત્રોની ભીતિ, નર્મદા વિભાગની ઘોર બેદરકારી। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના રામપરડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતા પાણીનો ભારે વેડફાટ થયો હતો। આ જામનગર તરફ જતી મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ તૂટવાના કારણે હજારો લીટર પાણી રસ્તા પર અને આસપાસના વિસ્તારોમાં વહી ગયું। આસપાસના 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળ્યું। આ દુર્ઘટનાને કારણે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે આસપાસના 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળ્યું, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાક, ખાસ કરીને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ। 5 થી 6 વખત પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી જવાની ઘટનાઓ બની। સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ આ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો। એક ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો કે આ સિઝન દરમિયાન 5 થી 6 પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી જવાની ઘટનાઓ બની છે, જે નર્મદા વિભાગની બેદરકારી સૂચવે છે। કાયમી ઉકેલ લાવવાની માંગ, પાણીના વેડફાટ અને ખેતરોમાં થયેલા નુકસાન અંગે ગામના સ્થાનિક આગેવાન અને ખેડૂતોએ તાત્કાલિક નર્મદા વિભાગને જાણ કરી હતી। ખેડૂતોએ વિભાગ સમક્ષ ઝડપી સમારકામ અને વારંવાર થતી આવી ઘટનાઓ પર કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। આ મામલે નર્મદા વિભાગ શું કાર્યવાહી કરે અને ખેડૂતોને વળતર મળે કે કેમ, તેના પર સૌની નજર રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામે જે નર્મદાની મેગા લાઇન નીકળી છે, એ મેગા લાઇનના વાલ્વ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાથરા છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે। 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે। એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતમાં ધ્યાન આપતા નથી। આની આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળિયો આવેલો, એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે। અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતાં પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ્વ બંધ કરતા નથી। અને આ પાણી, જે પાણીનો વેડફાટ થાય છે ને, એ પાણી તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને મગફળી ઉપાડી લીધેલી છે, અને એ મગફળીના મોટું નુકસાન છે। ત્યારે અમારી માંગ છે કે આ ખેડૂતોનું તાત્કાલિક તમે સર્વે કરાવો અને ખેડૂતોને આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે, એક વખત નથી, આ 5મી વખત અત્યારે આ પાણી વેડફાઈ રહ્યું છે, અને એની સામે આ ખેડૂતોને વળતર એક પણ પાય અત્યાર સુધીમાં ચૂકવી નથી। 4 વખત આવી રીતે નુકસાન થયું છે, આ 5મી વખત નુકસાન છે। રિપોર્ટર મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર।